નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આજે તમારા માટે સૌથી મોટી ખુશખબર છે। મિત્રો, ખેડૂતોને મળશે 6,000ની જગ્યાએ 9,000ની સહાય। કેન્દ્ર સરકાર આ મોટી ભેટ ક્યારે જાહેર કરી શકે છે? આજના વિડીયોમાં આપણે આ વધારો થવાની સંભાવનાઓ પાછળ તમામ કારણો વિશે વિગતવાર વાત કરવાના છીએ। એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના વિડીયોને આખો જોજો। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ એ ખુશખબરની જેણે ખેડૂતોમાં ઉત્સાહ જગાવ્યો છે, પીએમ કિસાનની રકમમાં મોટો વધારો। મિત્રો, હાલમાં તમને વાર્ષિક 6,000 રૂપિયા મળી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર હાલમાં આગામી કેન્દ્રીય બજેટની તૈયારીમાં લાગી છે અને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકાર આ બજેટમાં ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી શકે છે। મિત્રો, કૃષિ નિષ્ણાંતોના અહેવાલો મુજબ ખેડૂતોને વધતી જતી જરૂરિયાતો અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર પીએમ કિસાનની વાર્ષિક રકમને 6,000માંથી વધારીને 9,000 કરવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે। આ વધારો આગામી બજેટ સત્રમાં જાહેર થવાની ખૂબ ઓછી સંભાવના છે। મિત્રો, જો આ વધારો જાહેર થશે તો ખેડૂત પરિવારોને દર વર્ષે 3,000નો સીધો વધારો મળશે। તો ખેડૂત મિત્રો, તમને શું લાગે, પીએમ કિસાનની સહાયની રકમમાં આ વધારો થવો જોઈએ કે નહીં? અને મિત્રો, જો થવો જોઈએ તો સરકાર દ્વારા 6,000ના બદલે કેટલા રૂપિયાની સહાય કરવી જોઈએ? 9,000, 10,000 કે 12,000? મિત્રો, તમારા મનનો અભિપ્રાય અને માંગણી અત્યારે જ નીચે કમેન્ટ બોક્સમાં લખી અને અમને જરૂર જણાવજો। તમારા અવાજને અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, પીએમ કિસાન યોજનામાં 9,000ની સહાય મળવાની શક્યતાઓ ખૂબ જ ઊંચી છે। આપણે બધા આશા રાખીએ કે સરકાર જલ્દીથી સત્તાવાર જાહેરાત કરે। મિત્રો, પીએમ કિસાનને લઈને કેન્દ્ર સરકાર કોઈ પણ મોટો અપડેટ આવશે તો સૌથી પહેલાં હું તમને આ ખેડૂત સમાચાર ચેનલ પર જાણ કરીશ। આ માહિતી તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો અને મિત્રો, આવી સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા ખેડૂત ભાઈઓને જય હિન્દ, જય કિસાન।